હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? સવારના વાગી ગયા છે 7:30, હજુ 5 મિનિટની વાર છે. અને મહિના પપ્પા મહાદેવ ખબર શું થયું પગમાં? હે આમ કરે, દુખે પણ કે નહીં. ભલે આપણે શું કરીએ કીધું, પછી મારું નથી લીધું છે. મહાદેવ હંસભાઈ, હંસભાઈ, વંશ મહાદેવ टाइटनर तरीके से तो क्या हुआ? हाँ हाँ, पर पहला महादेव के हाँ बस. अरे राधे राधे. उठी गया? ચાલુ એમ ને? હા બેટા. ના, એ જોઈને જાવું છે પિકનિકમાં. એને પપ્પા ના પાડે છે કેમ કે મેં કોઈ મારા છોકરા 18 વર્ષની છે, મને કોઈ દી નથી મળતી પિકનિકમાં. તો હું 12 હવે પૂરું થઈ ગયું કહેવાય, સ્કૂલે ક્યાં જવું. 12માં આવી ત્યાં મને કોઈ દી નથી મળતી. નહીં મોકલવા. અત્યારનો જમાન આવે હાલે છે કેમ કે મેં મારા છોકરાને કોઈ દી એકલા રહી રાખીએ મોકલ્યા જ નથી. અને મારો જીવ હાલે નહીં, એમ નો જવા દેવાનો એવો સવાલ નથી. પણ મને નો હોખડ ન એક એને આ બાબુને ઓલું શું હતું તાર પ્રોજેક્ટ હતો ને, શું કંપનીમાં વિઝિટની હતી ફરજિયાત. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એ હતી ને ફરજિયાત. તો જઈને તો સવાર તમે દો તો ફોન કરાય છે ક્યાં પહોંચીને ક્યારે આવી છે. લે તને ફોન ન દઉં ને, તને ફોન ન દેવાનો, તું નાનો માં દીકરા. આવું જો ઉમરા પૂજન થઈ ગયા છે. લડ્ડુલાલ ઉઠી ગયા છો. ઉઠો હે અત્યારમાં. હજુ હાલો, હજુ મારી પૂજા બાકી છે. ચાલો મહાદેવજી વિડીયોમાં આવી ગયું છે. જા મહાદેવજી, મહાદેવજી હા લવન. बस भाई जा रहे हैं महादेव जी के पास. जा मासी है मित्तल मासी, जा हूँ आई बैठी जा लो जरा. બાબો માયા કરો એ ગયો જ ડેલી કર્યો. આ બગાસા ખાય છે અને આ માળા કરે છે. આને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને આને નહીં નથી આ હળેલી. એને માળા કરતા કરતા દાંત આવેલી. હા પણ નહીં નથી, બોલો છે ઝૂમ કરીને બતાવું તમને. ગોબરી કમેન્ટ કરીને કહેજો કે નહીં હોય એવું લાગે તમે. જો એનો ફેસ જોઈ લે એટલે ખબર પડી જાય કે આ નહીં છે કે નહીં. અને આ છોકરો જોઈ લો મારો, આમ જોઈ લો મોટું દેખાડ આવે જો તિલક બિલક કરે ને આમ કેટલો મસ્તીનો વ્યવસ્થિત લાગે. 12 મહિનામાં એક વાર તો વ્યવસ્થિત લાગે. જા જા તાર કરતા સારું લાગે. ચલો ઉપડો જાઓ, સ્કૂલ ચલે હમ. જા હવે વિડીયોમાં આવે જ છો. પાવર કટમાં ખોટો હો. આમાં આગળ ક્રોક્સ. જો આજ હું તમને કાનાજીને સ્નાન કરાવું ને એ બતાવું. તમારા મહાદેવજી હારું કેસુડાનું પાણી કરવું હે? હાલો એમને જો કાનાને કેસુડાનું પાણી છું. જમના જળમાં કેસર કોડી સ્નાન કરાવું શ્યામળ. જો હોળી ધૂળેટી આવે છે ને એટલે પપ્પા બાપુના આશ્રમે ગયા હતા ને તે કેસુડા લઈ આવ્યા હતા. તે શું 2 ખાલી નાખું ને તો અસલ કેસરી પાણી થઈ જાય. બ્રજમાં તો કેવી હોળી હાલતી હોય છે. આપણે તો એકવાર જવું છે. બબુ કહેતી હતી મમ્મી કે હોળી ઉપર જવું એવું. આપણે જઈશું, એને હુકમ હશે તો લઈ જઈશે આપણને. બરોબર. કેસુડાનું પાણી વાળું
કાનાનું સ્નાન કરાવું. પહેલાં કાનાને કરાવી તો પછી રાધાજીને કરાવું. જો આમાં થાળી તૈયાર. પપ્પાને જો મહાદેવજી લઈ જાય છે. આ દૂધ છે, ફૂલ છે, નેપકિન, અરીસો, બધા ચંદન, આ મારા કાનાનું દૂધ છે, આ ઘરના ફૂલ, આ પાણી. જો બસ જોતામાં આ બધું રાખી દીધા હોય ઉટકીને મેં પપ્પાનો લોટો લોટી. એટલે સાંજીને સ્નાન કરાવીશ, પછી તમને દર્શન કરાવીશ. લડ્ડુના દર્શન કરાવી દઉં. ચાલો, જો દીવો ચાલુ જ છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. જો કાનાજીના સેવા પૂજા થઈ ગઈ બધી. શાલિગ્રામજીને મસ્તીની પૂજા થઈ ગઈ મારે કાનાની. એને જો મસ્તીની આ નવા વ્યુઅર્સ હોય એને ન ખબર હોય એથી આપણે નીચે છે ને કાનાજીનો શયનખંડ કે બતાવું તમને. નવા હોય ન ખબર હોય. જો આ અહીંયા રાધાજીને કાનો સૂવે. આ અમારા બધા પુસ્તક છે, ગ્રંથો બધા. અને આ કાનાજીનો શયનખંડ આ રાધાજીનો છે. આ અમારા કાનાનો હે. જા અષ્ટ સખિયા હે બધી. આમાં શું નવા હોય ન ખબર હોય એમ, એટલે દર્શન કરાવવા પડે. બિલેશ્વરની ન ખબર હોય નવા હોય. કમેન્ટ કરજો, રાધે કૃષ્ણ લખજો, જય શ્રી કૃષ્ણ લખજો, જેને જે યોગ લાગે. ચાલો, મારે બધી સેવા પૂજા થઈ ગઈ કમ્પ્લેટ. તો વાગી જ ગયા કેટલા હવે કામ બધું હવે થાય મારે. લ્યો જાય 9-10 મિનિટની વાર હે. ત્યાં પછી થાય શું વચમાં મારે પછી વંશનું કરવાનું હોય ને. ઉઠું તો 5 વાગે ઉઠી જ ગયું હોય હું. એટલે હમણાંથી તો કસરત કરતા છીએ નહીં. પપ્પા 10 ઉઠતા હું એકલી શું તો 5 વાગે તો ઉઠી જ જાઉં. ઉઠીને બધું બે બાજુ શેરી વાર નાખવું, મહાદેવજીએ બધું સાફ સફાઈ કરી નાખવું. પછી નહીં લઉં, નહીં તો તુલસી ક્યારે પૂજા કરી લઉં. મહાદેવજીએ જી આવું પૂજા કરી આવું, લોટી ચડાવી આવું, ફૂલ ચડાવી આવું. બીજું તો એને પપ્પા કરે પૂજા બધી. પછી ઉમરા પૂજન કરી લઉં અને લડ્ડુને ઉઠાડી દઉં અને એને મંગળાનો ભોગ ધરાવી દઉં અને પાણી પીને મોઢું ધોઈ અને કાનાને બેસાડી દઉં. પછી હવે એટલે અડધી પૂજા થઈ જ ગઈ હોય. ત્યાં 6:45 થઈ જાય એટલે વંશનું માર નાસ્તો કરવાનો હોય ને ઉઠાડવો હોય ને ચા પાણી કરાવવું હોય, નવડાવો ધોવડાવો. પછી સ્કૂલે જાય. એ પછી સ્કૂલે જાય ને 7:30 પછી મારા બધું થાય. અને આજ તો થોડુંક મોડું થઈ ગયું કેમ કે પપ્પાની પૂજાની બધી વસ્તુ રહે ને થઈ રહી હતી અને પેટી સાફ કરવી હતી મારે. આમ તો પેટીની સાફ કરી નાખી બધું કમ્પ્લીટ. અને પછી ઓલું પૂજા મારા થોડુંક મોડું થઈ ગયું. દીવા કાનાને રાધેજી નવડાવવાનું બાકી હોય મારે. ચાલો બિલેશ્વરના દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ હર. દર્શન કરી લ્યો. જય મહાદેવ લખજો કમેન્ટમાં. જો કેવી સરસ એના પપ્પાએ પૂજા મસ્તીની કરી. તો વાગી ગયા છે 11:30 અને આજે ભગરા ખાઈએ કાચા. જમવાનું શું છે કાંઈ ખબર. હવે હું તો આજ નથી ખાવાની. 2 દીથી આવું કરો. હું નથી ખાવાની. એ ડુંગળી લાવ્યા અત્યારે. આમ કોણ લીલી ડુંગળી ખાય તમે કોમેન્ટ કરજો. પપ્પા લીલી ડુંગળી સી ખબર હું ખાય. હું નથી ખાવાની. મને નથી ભાવતું. શું કરું? હું નથી ખાતી. બીજું કઈ કરું. ડુંગરો હોય દાંતે નથી કરે. ચાંદા કરે ડુંગરો અત્યારે હોય. અને તો બપોરે ક્યાં લાયા પપ્પા લીલી ડુંગળી? નથી અત્યારે ગરમી ડુંગળી શાક ભાવે અત્યારે. અત્યારે ડુંગળી શાક ભાવે. જવાબ સાંભળી. શું કહો પપ્પા? શું કહો? શું કહો? ડુંગળી શાક બનાવી નાખો. બીજી બધી વાત બીજી લપ કરો.
ના લોભ ને બીજી બધી વાત જવા દો અત્યારે ડુંગળીનું શાક હોય હે તમને કહું ડુંગળીનું શાક ખરાબ બપોર હોય અને ઉનાળો આવ્યો શિયાળો નથી ડુંગળીનું શાક નો ભાવે લઈ આવવાનું બીજું બરોબર બાબા તમે શાક લેતા શું લાવશે મને ખબર જ નથી જ લાવશે અરે રહી તું કેવું કઈ કરો ચાલો કેળા ક્યાં લેવા સારું હાલો બસ ચેક કરવું હોય પછી વાત ક્યાં કર રહી હે આ જતા પણ પગ કે દુખેસ તો મેં કીધું લાવો કે ટ્યુબ લગાવી દઉં ઓર પાટા બાંધો રાખવા પગ એમ નહીં આ પાટો તો મારો પગ ભાંગ્યો છે ને તે દનો છે તો બસ જમવાનું થઈ ગયું હું આયા જ બેઠી હતી અત્યારે ઘી ચોપડતી હતી આભાર તમારો કે તમે અમને ઘી ચોપડી દીધું યો વેલકમ ડુંગળી ગાજરી મરચાં ભાખરી પછી વઘારેલા ભાત લીલી ડુંગળીનું શાક બને છે તાવડીનું ચૂરમું બનાવું છું चूरमा बनाएंगे चूरमा लड्डू के लिए चूरमा दर्द मारे હાલો પપ્પા આવે એટલે જમવાનું ચાલુ કરશું પપ્પા ગયા એ વંશને તેડવા યસ વંશભાઈ ને પપ્પા તેડી આવ્યો છે અને વંશભાઈ સીધા અંદર ગયા છે વંશ લડ્ડુને જમાડે છે લડ્ડુને જમાડવામાં છે ચૂરમું દહીં અથાણું અને તુલસીનું પાન મૂકશે ને બસ બસ લડ્ડુ જમી લઈશે હું નથી બોલાવતી મમ્મી પપ્પા બે ગયા જમવા શું જમો હરિહર જો ભાત મારે વઘારેલા ભાત રચ્છા પ્યાજ મરચાની બાજરી દહીં જોયું મસાલું આ તો નતું ધરાવી તો પપ્પા તમારે લીલી ડુંગળીનું શાક ને ભાખરી ને પાપા પણ એમ નથી ખાતા પપ્પાએ ખાઈ હવે હું જમી લઉં ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે